વિજાપુરમાં ઈદ ઉલ ફિત્રની નમાજ શાહી ઈદગાહ ખાતે અદા. ભાઈચારા અને એકતાની દુઆઓ. વિજાપુર ખાતે આજ રોજ તારીખ 21 માર્ચ 2026ના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર ઈદ ઉલ ફિત્રની નમાજ શાહી ઈદગાહ ખાતે અદા કરવામાં આવી હતી. ઈદનો આ પવિત્ર દિવસ મુસ્લિમ સમાજ માટે વિશેષ મહત્વ ધરાવે છે. રમજાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો દ્વારા પૂરા મહિના રોજા રાખી ખુદાની બંદગી કરવામાં આવે છે, નમાજ અદા કરવામાં આવે છે, તેમજ ખેરાત અને જકાત દ્વારા ગરીબોને મદદ કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન મસ્જિદોમાં એટેકાફ પણ કરવામાં આવે છે. 30 રોજા પૂર્ણ થતાં શાહી ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ભેગા થઈ ઈદની નમાજ અદા કરી અને એકબીજાને ઈદ મુબારક પાઠવી ખુશીઓ વહેંચતા જોવા મળ્યા હતા. શાહી ઈદગાહના ટ્રસ્ટી અને પેશ ઇમામ દ્વારા જણાવાયું હતું કે રમજાનના આ પવિત્ર તહેવાર નિમિત્તે સમાજમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહે તેમજ સમગ્ર દેશમાં શાંતિ અને અખંડતા બની રહે તે માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી. નમાજના સમયે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે વિજાપુર પીઆઈ રબારી અને પોલીસ સ્ટાફ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. વિજાપુરથી મારો અવાજ ન્યૂઝ માટે રિપોર્ટર અલ્તાફાન પઠાણ. આજે ઈદ ઉલ ફિત્રનો તહેવાર છે, તે નિમિત્તે આપણે શું કહેવા માંગશો, દેશને શું સંદેશો આપશો? ઈદ ઉલ ફિત્ર નિમિત્તે સમગ્ર ભારત દેશના લોકોને ઈદની શુભકામનાઓ. અને આજે ઈદનો દિવસ એ અમન, ચેન અને સુખ લઈને આવે છે. જે આજે વિજાપુરના મુસ્લિમ બિરાદરો ઈદગાહમાં એકઠા થઈ ઈદની નમાજ અદા કરી હતી. આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદગાહની અંદર ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરવામાં આવી, એ બાબતે શું કહેવા માંગશો? આ એક અમારો ઈદ ઉલ ફિત્રનો દર વર્ષે રમઝાન મહિનો પૂરા થયા પછી એક અલ્લાહ તાલાએ મુસ્લિમોની ખુશી આપેલી છે કે ભાઈ તમે આટલી મહેનત કરી એના વળતર રૂપે હું તમને ઈદ ઉલ ફિત્ર આપું છું. એ દિવસે તમે સારું ખાઓ, સારા કપડાં પહેરો, ગરીબોને આપો, દાન કરો અને નમાજ પઢો અને પૂરા સમાજ અને દેશ માટે દુઆ કરો કે અમન ચેન દેશમાં રહે અને લોકો ભાઈચારો કેળવે અને સુખ શાંતિથી લોકો જીવે. એ સંદેશ છે. આજે દેશની જે પરિસ્થિતિ ચાલી રહી તે બાબતે આપ દેશમાં શું સંદેશો આપવા માંગશો? દેશમાં આમ તો એકંદરે સારી પરિસ્થિતિ છે અને દેશમાં અમુક તત્વો એવા છે કે જે અમુક ખોટી વાતો ઊભી કરીને મુસ્લિમોને અને મુસ્લિમ ધર્મને બદનામ કરે છે. મુસ્લિમ ધર્મ એટલે મુસ્લિમ અને ઇસ્લામ. ઇસ્લામ મતલબ કે અમન, શાંતિ, ચેન, સુકૂન, એ મતલબ છે. એ લોકો ખોટો અર્થ કરીને ઇસ્લામને બદનામ કરે. ઇસ્લામમાં તો ઝૂકી જવાની વાત છે. ઇસ્લામમાં કોઈ બાબત એવી નથી કે કોઈનાથી નફરત. હુજૂર પાકે અમને એવું શીખવાડ્યું છે કે તમે કોઈ બી ગમે તેવો વર્તાવ કરો તો પણ તમે ઝૂકીને એને સલામ કરો, એના સાથે સદવર્તનથી મળો, એટલે તમારું આચરણ જોઈને તમારી તરફ આકર્ષાય છે. કોઈ ઉદ્ધતાઈની વાત જ નથી. આપણે ઈદગાહ ટ્રસ્ટના ઈદગાહના પેશ ઇમામ સાહેબને મળીશું. એ શું કહેવા માંગે આજે ईद उल फित्र त्यौहार निमित्त? बस मैं यही पैगाम देना चाहता हूँ कि ये इस्लाम का ये इतना बेहतरीन नमूना पैगाम है कि ईद उल फित्र जब इंसान 3 दिन तक रोज़ा रखता है और रोज़ा रखने के बाद जब इंसान ईद की फित्र की नमाज़ पढ़ता है तो ये पैगाम देता है कि ये जो भाईचारा, मोहब्बत, उल्फत, अकीदत, एक दूसरे के साथ बेहतरीन के साथ पेश आओ, एक दूसरे के दुख में दुख बांटो, एक दूसरे के सुख में साथी हो जाओ और एक दूसरे के साथ नफरत नहीं प्यार बांटो, भाईचारे, मोहब्बत और अपने हिंदुस्तान के लिए जो है बिलखसूस दुआ करो और हिंदुस्तान मुल्क मेरा जो तरक्की करे और रोज़ बरोज़ जो है रोज़ पर जाए और इस हिंदुस्तान जो मेरे प्यारे वतन है, इस हिंदुस्तान से हम इतना मोहब्बत करते हैं कि जो जालिम दुश्मन है, अल्लाह उन जालिम दुश्मनों से इस मुल्क को बचाए और इस मुल्क में अमन सुकून अता फरमाए.